અષાઢ માસની અમાસથી શરૂ થતા પવિત્ર દશામાતા વ્રતનો આજથી ભવ્ય પ્રારંભ થયો છે। વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ભક્તિભાવ સાથે આજે દશામાતાજીની નયનરમ્ય પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી। ભક્તો દ્વારા પૂરી તૈયારીઓ બાદ આજના શુભ દિવસે માતાજીના આગમનની સવારી વાજતે ગાજતે કાઢવામાં આવી હતી અને પંડાલમાં પ્રતિમા સ્થાપિત કરાઈ છે। 10 દિવસ ચાલનારા આ વ્રત દરમિયાન પંડાલમાં દરરોજ દીવડા પ્રગટાવવામાં આવશે અને ભજન કીર્તન સાથે શ્રદ્ધાળુઓ માતાજીના ચરણોમાં ભક્તિ અર્પણ કરશે। અખંડ સૌભાગ્ય માટે સ્ત્રીઓ દ્વારા નિષ્ઠાપૂર્વક આ વ્રત રાખવામાં આવે છે। આજથી શરૂ થયેલા વ્રતનો અંત શ્રાવણ માસની નવમના દિવસે જાગરણ અને દશા માતાજીના વિસર્જન સાથે થશે। વડોદરાની સાંસ્કૃતિક ધરોહરરૂપ આ પરંપરાગત ઉજવણીમાં તમામ વયના ભક્તો ઉમંગભેર જોડાઈ રહ્યા છે અને મા દશા માતાના આશીર્વાદ મેળવવાની ભાવનાથી દિન વિશેષ કાર્યો કરી રહ્યા છે।